ક્રિકેટર્સ હવે તેમની વાઇફને સાથે નહીં લઈ જઈ શકે. ભલે તમે ગમે તેવા મોટા પ્લેયર છો, પણ જો ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચૂક્યા તો ભાઈ હવે લાગી શકે છે પેનલ્ટી. પ્રેક્ટિસ સેશનમાં પણ હવે બધાએ આપવી પડશે ફૂલ હાજરી. અને હવે કોઈ પણ ક્રિકેટર બીસીસીઆઈની ટૂર દરમિયાન પર્સનલ શેફ, પર્સનલ અસિસ્ટન્ટ કે પછી પર્સનલ હેર સ્ટાઇલિસ્ટ પોતાની સાથે નહીં રાખી શકે. ભારતીય ક્રિકેટ ટીમને મળી રહેલી સતત હાર બાદ કોચ ગૌતમ ગંભીર અને બીસીસીઆઈ દ્વારા દરેક ક્રિકેટર્સ માટે એક નવી પોલિસી લાગુ પાડવામાં આવી છે. આ નવી પોલિસીના 10 પોઈન્ટ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલા જો તમે ફેન્ટાસી ક્રિકેટ રમતા હો તો પ્લીઝ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા. અને જો હજી સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટ નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે આપ સૌ ગુજરાતી મિત્રોનું ગુજરાતની પહેલી એવી યુટ્યુબ ચેનલમાં કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ. પહેલા શ્રીલંકા સામે વનડે સિરીઝમાં હારી ગયા, ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ઘર આગળ આવીને આપણને ટેસ્ટ સિરીઝમાં હરાઈ ગઈ, અને હવે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં મળેલી હાર બાદ બીસીસીઆઈ દ્વારા કડક પગલાં લેવાયા હોવાની વાત બહાર આવી ગઈ છે. થોડા દિવસ પહેલા જ થયેલી બીસીસીઆઈની રિવ્યુ મિટિંગમાં ભારતીય ટીમના દરેક ક્રિકેટર્સ માટે 10 પોઈન્ટની એક સ્ટ્રોંગ પોલિસી બનાવવામાં આવી છે કે જેથી કરીને ટીમમાં ડિસિપ્લિન જળવાઈ રહે, યુનિટી બની રહે અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ સાથે ક્રિકેટ રમી શકાય. હવે આમ જોવા જઈએ તો આ એ જ ટીમ છે કે જેણે 6 મહિના પહેલા T20 વર્લ્ડ કપ જીતેલો છે. એની પહેલા 2023માં રમાયેલા વનડે વર્લ્ડ કપની સેમીફાઇનલ સુધી પણ આ ટીમ પહોંચી હતી. એટલે ખબર નહીં કેમ આવી કડક પોલિસીની જરૂર પડી, પણ આઈ એમ શ્યોર કે બીસીસીઆઈના નવા કોચ ગૌતમ ગંભીરનો આ પોલિસી બનાવવામાં મોટો ફાળો રહ્યો હશે. કારણ કે એવું કહેવામાં આવે છે કે નવા કોચ ગૌતમ ગંભીર એ ભારતીય ક્રિકેટ ટીમમાંથી સુપરસ્ટાર કલ્ચરને નાબૂદ કરવા માંગે છે. સુપરસ્ટાર કલ્ચર એટલે કે કોઈ મોટા પ્લેયર, કોઈ સિનિયર પ્લેયરને વીઆઈપી તરીકે ટ્રીટમેન્ટ ના મળવી જોઈએ. 11 પ્લેયર્સની જે ભારતની ક્રિકેટ ટીમ બને છે એ બધાને એક સરખી રીતે ટ્રીટમેન્ટ મળવું જોઈએ કે જેથી કરીને ટીમ બોન્ડિંગ પણ મજબૂત બન્યું રહે. ઘણા બધા ન્યૂઝ રિપોર્ટમાં બીસીસીઆઈની આ 10 પોઈન્ટની નવી પોલિસી ઓલરેડી વહેતી થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ આ પોલિસીના બધા જ પોઈન્ટને જોઈ લઈએ વન બાય વન. સૌથી પહેલા નંબર ઉપર છે મેન્ડેટરી ડોમેસ્ટિક ક્રિકેટ પાર્ટિસિપેશન. એટલે કે બીસીસીઆઈ સાથે સંકળાયેલા દરેક ક્રિકેટરોએ હવે ફરજિયાત ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું પડશે. જો તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમશે તો જ તેઓ નેશનલ ટીમમાં રમવા માટે અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે એલિજિબલ ગણાશે. એટલે જો ભારતની કોઈ એક્ટિવ સિરીઝ ના ચાલી રહી હોય તો ભારતીય ટીમના બધા જ મોટા પ્લેયર હવે આપણને રણજી ટ્રોફીમાં પણ રમતા જોવા મળવાના છે. પછી ભલે વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય કે પછી કોઈ પણ યંગસ્ટર હોય જેમ કે યશસ્વી જયસ્વાલ કે પછી શુભમન ગિલ. આ નિર્ણય લેવા પાછળ બીસીસીઆઈનો હેતુ એટલો જ છે કે ડોમેસ્ટિક ઇકોસિસ્ટમ સ્ટ્રોંગ બની રહે અને દરેક પ્લેયર્સની મેચ ફિટનેસ જળવાઈ રહે. આ ઉપરાંત જો મોટા પ્લેયર્સ રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટ રમે છે તો એનાથી ભારતના બધા જ યંગસ્ટર્સને પણ સારો એવો એક્સપિરિયન્સ મળવાનો છે કે જેથી કરીને ઓવરઓલ ભારતનું ડોમેસ્ટિક સ્ટ્રક્ચર પણ મજબૂત બની રહે. જો કોઈ પણ ક્રિકેટરને પર્સનલ કારણોથી કે પછી બીજા કોઈ પણ કારણોના લીધે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટ ના રમવી હોય તો એને એની પહેલા જ આપણા હેડ કોચ અને સિલેક્શન કમિટીના ચેરમેન પાસેથી પ્રી એપ્રુવલ લઈ લેવું પડશે. ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ તો એ છે નો સેપરેટ ટ્રાવેલ્સ વિથ ફેમિલી. છેલ્લા કેટલાય સમયથી એવું ચાલી રહ્યું હતું કે ભારતીય ટીમના અમુક પ્લેયર્સ ટીમની સાથે ટ્રાવેલ કરવાને બદલે પોતે ઇન્ડિવિજ્યુઅલી અથવા તો પછી પોતાની ફેમિલી સાથે ટ્રાવેલ કરતા હતા. હવે આ નિયમ દ્વારા બીસીસીઆઈએ સ્ટ્રિક્ટલી જાહેર કરી દીધું છે કે દરેક પ્લેયર્સે ટીમની સાથે જ ટીમની બસમાં કોઈ પણ મેચ રમવા કે પછી પ્રેક્ટિસ સેશનમાં રમવા માટે આવવું પડશે. આ ફરજિયાત ડિસિઝન લેવા પાછળનો બીસીસીઆઈનો હેતુ ઓવરઓલ ડિસિપ્લિન અને ટીમમાં સ્ટ્રોંગ બોન્ડિંગ બની રહે એટલો જ છે. જો કોઈ પણ પ્લેયરને ઇમરજન્સી અથવા તો પછી બીજા કોઈ પણ કારણોસર એકલા ટ્રાવેલ કરવું પડે એવું છે તો એને એ ટૂર પહેલા જ આપણા કોચ પાસેથી પ્રી એપ્રુવલ લઈ લેવું પડશે. એટલે જ્યારે ઇન્ડિયાની કોઈ પણ મેચ ગમે ત્યાં હોય તો હવે દરેક પ્લેયરે ટીમની સાથે ટીમની બસમાં ટ્રાવેલ કરવું પડશે. શું કહેવું છે તમારું આ નિયમને લઈને એ પણ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. 3 નંબરનો પોઈન્ટ છે સ્ટ્રિક્ટ બેગેજ લિમિટ્સ. એટલે કે લિમિટેડ સામાન જ સાથે કેરી કરવો. એવું જાણવા મળ્યું છે કે બીસીસીઆઈની ટૂર ઉપર અમુક ક્રિકેટર્સ તેમની ફેમિલી, તેમની વાઇફ તો ઠીક, પરંતુ તેમના છોકરાઓને સાચવવા માટે તેમના હેલ્પર, તેમના અસિસ્ટન્ટ અને તેમના પર્સનલ શેફને પણ સાથે લઈ જતા હોય છે કે જેના લીધે બીસીસીઆઈને પણ અમુક વાર વગર કામનો વધારાનો સામાન કેરી કરવો પડતો હોય છે. દૈનિક જાગરણના એક રિપોર્ટમાં તો ત્યાં સુધી લખેલું છે કે હમણાં જ પૂરી થયેલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં એક બેટ્સમેન પોતાની સાથે 17 થી 18 બેટ્સ કેરી કરી રહ્યો હતો અને આ બધો જ ખર્ચો તો બીસીસીઆઈને ભરવો પડતો હતો. અને એટલે જ હવે દરેક પ્લેયર્સને બીસીસીઆઈ દ્વારા નક્કી કરેલી લિમિટમાં જ સામાન કેરી કરવો પડશે. જો એનાથી વધારે કોઈ પણ પ્રકારનો સામાન હશે તો એનો ખર્ચો એ પ્લેયરે જાતે ઉઠાવવો પડશે. ત્યારબાદ 4 નંબરનો પોઈન્ટ છે રિસ્ટ્રિક્શન્સ ઓન પર્સનલ સ્ટાફ. જેમ આપણે હમણાં આગળ વાત કરી એમ ઘણા બધા ક્રિકેટર્સ પોતાની સાથે પોતાનો પર્સનલ સ્ટાફ પણ લઈ જતા હોય છે, જેમ કે પર્સનલ શેફ, પર્સનલ હેર સ્ટાઇલિસ્ટ, પર્સનલ અસિસ્ટન્ટ અથવા તો પછી પર્સનલ સિક્યુરિટી ગાર્ડ. હવે બીસીસીઆઈએ જાહેર કરેલી આ નવી પોલિસી અનુસાર કોઈ પણ ક્રિકેટર પોતાની સાથે પોતાના પર્સનલ સ્ટાફને કેરી નહીં કરી શકે કે જેથી કરીને બીસીસીઆઈને લોજિસ્ટિક ચેલેન્જીસ પણ ઓછા આવે અને બધું જ ફોકસ ટીમ ઓપરેશન ઉપર કરી શકાય. બીસીસીઆઈ દ્વારા પ્રી એપ્રુવલ લીધેલું હશે તો જ કોઈ પણ ક્રિકેટર પોતાની સાથે પોતાના પર્સનલ સ્ટાફને રાખી શકશે. આગળ વાત કરીએ એ પહેલા થોડું એક્સચેન્જ 22 વિશે જાણી લઈએ. એક્સચેન્જ 22 એપ્લિકેશનમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગ દરમિયાન તમે ફેન્ટાસી ક્રિકેટ રમીને કાર,
બાઇક અને આઈફોન જેવી એક્સાઇટિંગ પ્રાઇસીસ બિલકુલ ફ્રીમાં જીતી શકો છો. Xchange22 એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમારે 11 પ્લેયરની ટીમ નથી બનાવવાની, પણ તમારા મનગમતા પ્લેયર ઉપર રિસર્ચ કરીને ફક્ત એની ઉપર જ ઇન્વેસ્ટ કરવાનું છે. જો એ પ્લેયર સારું રમ્યો તો પ્રોફિટ તમારો. Xchange22 પ્લેટફોર્મ ઉપર કેવી રીતે રમવું એનો આખો વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલો છે. મારો આપેલો રેફરલ કોડ નાખીને KYC કરશો એટલે તરત જ તમને ₹100 રિયલ કેશ ફ્રીમાં મળી જવાના છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને Xchange22 ડાઉનલોડ કરી દો અને તમારા મનગમતા પ્લેયર ઉપર ઇન્વેસ્ટ કરીને પ્રોફિટ કમાવો. પણ ફેન્ટાસી ક્રિકેટ રમતા પહેલા મારી 3 વસ્તુઓ તો યાદ છે ને. એક તો એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવા કે જેટલા કદાચ જતા રહે તો પણ તમને એનો કોઈ ફરક ના પડે. કોઈની પાસેથી ઉછીના લઈને અથવા તો દેવું કરીને ક્યારેય ફેન્ટાસી ગેમિંગમાં ન રમવું જોઈએ. અને આ પ્રકારની ફેન્ટાસી ગેમ્સ એ ફાઇનાન્શિયલી રિસ્કી હોય છે, એટલે તમારે તમારી જવાબદારી ઉપર જ રમવું જોઈએ. 5 નંબરનો પોઈન્ટ છે સેન્ડિંગ બેક્સ ટુ ધ સેન્ટર ઓફ એક્સેલન્સ. એટલે કે દરેક પ્લેયર્સને હવે ટીમ મેનેજમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરીને પોતાનો ક્રિકેટનો લગતો સામાન સૌથી પહેલા સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોકલવો પડશે. જો કોઈ પણ પ્લેયર પોતાની જાતે આ આખી પ્રોસેસ કરવા જાય છે અને એમાં કોઈ પણ પ્રકારનો એડિશનલ ખર્ચો થાય છે તો એને પોતાને ઉઠાવવો પડશે. 6 નંબરનો પોઈન્ટ છે મેન્ડેટરી અટેન્ડન્સ ફોર ફૂલ પ્રેક્ટિસ સેશન્સ. એટલે કે ઇન્ડિયન ટીમના બધા જ પ્લેયર્સને કોઈ પણ સિરીઝ ચાલુ થતા પહેલા પ્રેક્ટિસ સેશનમાં હવે ફરજિયાત હાજરી આપવી પડશે. ખાલી હાજરી આપવી પડશે એટલું જ નહીં, પણ આખા પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમની સાથે જ છેકથી છેક રહેવું પડશે. BCCI દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પણ ટીમમાં એક સ્ટ્રોંગ એથિક બની રહે અને દરેક પ્લેયર પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે એના માટે લેવામાં આવેલ છે. 7 નંબરનો પોઈન્ટ છે નો પર્સનલ એડવર્ટાઇઝમેન્ટ્સ ડ્યુરિંગ સિરીઝ. એટલે કે ભારતીય ટીમની કોઈ પણ ચાલુ સિરીઝ દરમિયાન કોઈ પણ ક્રિકેટર પોતાની પર્સનલ જાહેરાતો કે પછી પર્સનલ એન્ડોર્સમેન્ટ નહીં કરી શકે, કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું વગર કામનું ડિસ્ટ્રેક્શન ના આવે અને દરેક ક્રિકેટર પોતાની ગેમ ઉપર ફોકસ કરી શકે. ત્યારબાદ 8 નંબરનો પોઈન્ટ છે ફેમિલી ટ્રાવેલ પોલિસી. હવે કોઈ પણ ક્રિકેટરની ફેમિલી પણ સિરીઝ દરમિયાન ફૂલ ટાઈમ તેમની સાથે નહીં રહી શકે. એના માટે પણ BCCI દ્વારા આ નવી પોલિસીમાં એક સ્ટ્રિક્ટ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ પણ પ્લેયર 45 દિવસ કરતા પણ વધારે ઇન્ડિયાથી બહાર ક્રિકેટ રમી રહ્યો તો એવા કેસમાં તેમની ફેમિલી સિરીઝમાં ફક્ત એક જ વાર અને મેક્સિમમ 2 વીક એટલે કે 14 થી 15 દિવસ સુધી તેમની સાથે રહી શકે છે. જો આ લિમિટેશન્સ અને શરતો મુજબ ફેમિલી પ્લેયર સાથે રહે છે તો એનો બધો જ એકોમોડેશનનો ખર્ચો BCCI દ્વારા ઉપાડવામાં આવશે. એટલે શરત એટલી જ છે કે ફેમિલી મેમ્બર કોઈ પણ લાંબી ટૂર દરમિયાન પ્લેયરને ફક્ત એક જ વાર વિઝિટ કરી શકે અને આ જે વિઝિટનો સમયગાળો છે એ મેક્સિમમ 2 વીકથી વધારે ના હોવો જોઈએ. 9 નંબરનો પોઈન્ટ છે પાર્ટિસિપેશન ઇન BCCI's ઓફિશિયલ એન્ગેજમેન્ટ. BCCI એ પણ પોતાના સ્પોન્સર્સ અને સ્ટેક હોલ્ડર્સ માટે કોન્ટેન્ટ, એડ્સ અને શૂટ પ્લાન કરેલા હોય છે. એટલે કોઈ પણ સિરીઝ દરમિયાન દરેક પ્લેયર્સે BCCI ના ઓફિશિયલ શૂટ, પ્રમોશનલ એક્ટિવિટી અને ઓફિશિયલ ફંક્શન્સ માટે હાજર રહેવું પડશે. અને લાસ્ટ 10 નંબરનો પોઈન્ટ છે ટીમની સાથે જ આવવાનું અને ટીમની સાથે જ જવાનું. એટલે ભલે કોઈ પણ સિરીઝ કે કોઈ પણ ટૂર વહેલા પતી જાય છે તો એવા કેસમાં પણ કોઈ પણ પ્લેયર જલ્દી પોતાના ઘરે નહીં જઈ શકે. ટીમની સાથે જ દરેક પ્લેયરે રહેવું પડશે. BCCI દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પણ ટીમનું બોન્ડિંગ સ્ટ્રોંગ કરવા માટે લેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. તો બસ ઓવરઓલ આ 10 કડક નિયમોની પોલિસી હવે BCCI દ્વારા ફોલો કરવામાં આવવાની છે. તમારું શું કેવું છે આ નિયમોને લઈને એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા દરેક વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.